મારા માનવંત વ્યુઅર્સ, આજે હું આપની સમક્ષ નવો ટોપિક, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આ વિડીયો લઈને રજૂ કરું છું. ટોપિકનું નામ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો, તપેશ્રી રાજશ્રી. એ દ્વિજ વ્યક્તિ હોય એ આ દેશનું વહીવટ કરી શકે, એ આ દેશનો રાજા થઈ શકે, આ દેશનું પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે, પ્રેસિડેન્ટ થઈ શકે. દ્વિજ એટલે શું? દ્વિજ માં બે વસ્તુ હોય છે, બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજ. બ્રહ્મતેજ વત્તા ક્ષાત્રતેજનું મિશ્રણ હોય એને દ્વિજ કહેવાય, જે જનોયધારી હોય છે. આજકાલ તો જનોય બધા પહેરતા હોય છે, પણ મૂળ કારણ આ બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજ હોવું જોઈએ. બ્રહ્મતેજ એટલે શું? બ્રહ્મતેજ એટલે બ્રાહ્મણના ચહેરા ઉપર તેજ હોય એની વાત નથી કરતો. બ્રહ્મતેજ એટલે વિદ્વતા હોય છે, શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ અને શુદ્ધ ચારિત્ર હોવું જોઈએ. એમાં બે ફાટા પડે છે, વિદ્વતા અને સંત પુરુષ. વિદ્વાન અને સંત પુરુષમાં શું ફરક? વિદ્વાનની પાસે એ બુદ્ધિશાળી હોઈ શકે છે, એની પાસે શાસ્ત્રોનું જ્ઞાન હોઈ શકે છે, વિદ્વતા હોઈ શકે છે, પણ એની સાથે એનું ચારિત્ર ખરાબ પણ હોઈ શકે. બધા વિદ્વાન કે ખરાબ હજુ નથી કહેતો, ચારિત્ર ખરાબ બી હોઈ શકે, સારો પણ હોઈ શકે. એનામાં ઘમંડ પણ હોઈ શકે અને ઘમંડ ના પણ હોઈ શકે, અભિમાની હોઈ શકે. પણ સંત પુરુષમાં ચારિત્ર હંમેશા શુદ્ધ હોય છે. સંત પુરુષની સામે તમે આંગળી ના ચીરી શકો. સંત પુરુષનું દિલ સાફ હોય છે. સંત પુરુષનું હૃદય કુદરત જોડે મળેલું હોય છે, ભગવાન જોડે મળેલું હોય છે. એટલે વિદ્વાન અને સંતમાં આ બે બેઝિક ફરક છે. પણ વિદ્વાન અને સંત બંનેનું ભેગું થાય, એનામાં વિદ્વત પણ હોય, સંત પુરુષના લક્ષણો પણ હોય, એને બ્રહ્મતેજ કહેવાય. જેને આપણે નમન કરવાનું મન થાય, સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય, આશીર્વાદ લેવાનું મન થાય, એને બ્રહ્મતેજ કહેવાય. ક્ષાત્રતેજ એટલે શક્તિ જેનામાં હોય, ક્ષત્રિય જેના હોય. શક્તિ એવી હોવી જોઈએ કે જે દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, લોકોની ઇજ્જત માટે ની ત્યાગની ભાવના હોય, પોતાનું માથું આપી દે, પોતાનો ભોગ આપી દે, એને ક્ષાત્રતેજ કહેવાય. ક્ષાત્રતેજ જયારે વ્યક્તિ લાખોમાં બી હોય તો એ જુદો તરી આવે. બ્રહ્મતેજ જયારે વ્યક્તિ લાખોમાં બી હોય એ બી જુદો તરી આવે. પણ એ કહેવાનો મતલબ એ છે કે ક્ષાત્રતેજ અને બ્રહ્મતેજનું જેનું મિશ્રણ હોય એ ચક્રવર્તી બની શકે છે. જેટલા ચક્રવર્તી રાજાઓ હતા એમનામાં બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજનું મિશ્રણ હતું. એ શક્તિશાળી હતા, શક્તિના ઉપાસક હતા, શાસ્ત્રોના ઉપાસક હતા. એટલે તો આપણા જે જૂના વર્ષોમાં ઋષિઓના ત્યાં રાજકુમાર ભણવા જતા એમને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન બંનેનું જ્ઞાન આપતા હતા. એટલે બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજ બંનેનું મિશ્રણ બનાવી એ રાજકુમાર આવતા હતા અને એ રાજ કરતા હતા. એવું નહીં કે રાજાના ત્યાં દીકરો જન્મ્યો એટલે રાજા થઈ ગયો, એવું નહોતું. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન સંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયેલા. ત્યાં લાકડા લેવા જતા હતા, જાતે રસોઈ બનાવતા હતા, જાતે કપડાં ધોતા હતા. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ એક વાસ્તવિકતા છે. જે કૃષ્ણ ભગવાન વિશે જાણે છે એ સ્વીકારશે. જે ના જાણતા હોય એ કદાચ કહે કે આ કાલ્પનિક વાર્તા છે, હકીકતમાં આ સત્ય હકીકત છે. એટલે પહેલાના રાજકુમારોને ઋષિમુનિઓ શસ્ત્ર અને શાસ્ત્રનો ઉપદેશ આપતા હતા. એટલે એવી વ્યક્તિઓ રાજ કરી શકે. આપણા દેશમાં પણ એવા જે હોય એ રાજા થઈ શકે. બીજો એક દાખલો સરસ આપું રામાયણમાંથી. વિશ્વામિત્ર ઋષિ એ વશિષ્ઠ મુનિની કામધેનુ ગાય લેવાની કોશિશ કરતા હતા, પણ એ વશિષ્ઠ મુનિના તપોબળની આગળ, બ્રહ્મતેજની આગળ ટકી શક્યા નહોતા. એટલે એમ થયું કે મારામાં પણ બ્રહ્મતેજ હોવું જોઈએ. ક્ષાત્રતેજ તો છે જ, શક્તિશાળી રાજા તો હતા જ, એ લડાઈ પણ જીતતા હતા. પણ વિશ્વામિત્રને આ જરા ઓછું લાગ્યું એટલે એમણે ઘોર તપ કર્યું. એમનું તપ એટલું બધું હતું કે દેવોને પણ એવું લાગ્યું કે આપણે હવે સલામત નથી, આપણી જગ્યા લઈ લેશે. એટલે એમણે મેનકા મોકલી અને એ અપ્સરા મેનકાએ વિશ્વામિત્રનું તપ ભંગ કર્યું. અને એ તપ ભંગ ના થયો હોત તો કદાચ દેવાધિદેવ હોત.
અને એમણે આપણને ગાયત્રી મંત્ર આપ્યો. એટલે તપોબળ દરેક માણસમાં હોવું જોઈએ. જેને ખરેખર રાજ કરવું હોય, રામ રાજ્ય જેને કહીએ, એ તપોબળ જોઈએ, બ્રહ્મતેજ જોઈએ, ક્ષાત્ર તેજ જોઈએ. બીજો એક દાખલો આપું રામાયણનો. જંગલોમાં જયારે ઋષિમુનિઓ તપ કરતા હતા ત્યારે દાનવો એટલે રાક્ષસો એમના તપમાં ભંગ કરતા હતા. ઋષિમુનિઓને મારી નાખતા હતા, લોહી નાખતા હતા, હવનમાં હાડકા નાખતા હતા. છતાંય ઘણા ઋષિમુનિઓ હતા પણ કંઈ કરી નહોતા શકતા. ભગવાનને પ્રાર્થના કરતા હતા. એક તો વિશ્વામિત્રને એમ લાગ્યું કે આ કામ મારે કરવું જોઈએ. એટલે દશરથ રાજા પાસે ગયા અને એમણે વિનંતી કરી કે મને તમારા 2 રાજકુમારો આપો, રામ અને લક્ષ્મણ, કે આજે ઋષિમુનિઓનો તપોભંગ થાય છે, રાક્ષસો એમને હેરાન કરે છે, હવનમાં હાડકા નાખે છે, એમને મારે સંહાર કરવો છે. તો દશરથ રાજાએ વિનંતીનો સ્વીકાર કર્યો. કેમ? કે એમને એમના બંને રાજકુમારોની તાકાત ઉપર વિશ્વાસ હતો. એની સાથે સાથે એમને વિશ્વામિત્ર ઉપર પણ વિશ્વાસ હતો કે આ પણ ક્ષાત્ર તેજ અને બ્રહ્મ તેજથી ભરપૂર છે. એક સબળ હાથમાં મારા બંને દીકરાઓ સોંપું છું તો કઈ વાંધો નહીં આવે. એ પછી વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણજીને લઈને જંગલમાં જાય છે અને દાનવોનો નાશ કરે છે. આ સારામાં સારું ઉદાહરણ છે બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજનું. આ રીતે આજે બંને લક્ષણો જેનામાં હોય એ તપ કરી શકે, એ તપસ્વી રાજ્ય થઈ શકે અને એ રાજકારણ લાયક હોય છે. રાજા કેવો હોવો જોઈએ? રાજા આવો હોવો જોઈએ. તો રામ રાજ્ય આવે. હવે ચૂંટણીની મોસમ છે, ચૂંટણી નજીકમાં છે. આપણે આપણા મતનું દાન કરવાનું છે. મત આપવો જોઈએ, જેને આપવો એને આપો. જેમ સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું એમાં ચૂંટણીના મંથનમાંથી અમૃત નીકળશે અને આ દેશને એક સારો વહીવટ કરતા મળશે એવી આપણે અપેક્ષા રાખીએ. જય ભારત, જય હિન્દ. If you like this video, please like it and subscribe it. See you in the next video. I thank you very much from the bottom of my heart for watching this video. See you in the next video. Thank you.